મારું શરીર જોઈને તો તમને નહીં લાગતું એણે જે જમવાની વાત કરીને તા એક મતલા ને એક શેર કે સાવ જુઠ્ઠી જબાન બોલે છે, સાવ જુઠ્ઠી જબાન બોલે છે, માં પ્રભુને મહાન બોલે છે. સાવ જુઠ્ઠી જબાન બોલે છે, માં પ્રભુને મહાન બોલે છે. ને જીર્ણ સાડી ફરે છે નોધારી, જીર્ણ સાડી ફરે છે નોધારી, નામ પર બે મકાન બોલે છે. જીર્ણ સાડી ફરે છે નોધારી, નામ પર બે મકાન બોલે છે. બીજો એક મતલાને છે કે યુગોથી જેમને પાગલ કે આવારા બતાવ્યા હતા, યુગોથી જેમને પાગલ કે આવારા બતાવ્યા હતા, જગતને એમણે રસ્તા સદા સારા બતાવ્યા હતા. ને શેર છે કે નહીં તો એને આખું જીવન આરામથી જીવત, નહીં તો એને આખું નહીં તો એને આખું જીવન આરામથી જીવત. તમે દીવો કરી શું કામ અંધારા બતાવ્યા હતા. અને બીજા મતલાને કેટલાક શેર કે હવામાં ઝૂલતા ડુંડા હતા પણ ધાન આવ્યા નહીં. હવામાં ઝૂલતા ડુંડા હતા પણ ધાન આવ્યા નહીં. અમારો કોળિયો થઈ એક પણ ભગવાન આવ્યા નહીં. કે હવામાં ઝૂલતા ડુંડા હતા પણ ધાન આવ્યા નહીં. અમારો કોળિયો થઈ એક પણ ભગવાન આવ્યા નહીં. ને બરાબર આંબળી થોડા કડક થઈને બધું પૂછત, બરાબર આંબળી થોડા કડક થઈને બધું પૂછત. અમારા હાથમાં પણ જિંદગીના કાન આવ્યા નહીં. બરાબર આંબળી થોડા કડક થઈને બધું પૂછત, અમારા હાથમાં પણ જિંદગીના કાન આવ્યા નહીં. અને તા શેર સાંભળજે કે હતા કેવા સરળ દિવસો, હતો જ્યારે હું કેવળ હું. તારા માટે છે, તમારા માટે નથી. હતા કેવા સરળ દિવસો, હતો જ્યારે હું કેવળ હું. તમે આવ્યા પછી એકેય દિવસ આસાન આવ્યા નહીં. ગઝલ છે કે ચાકે ચાકે ચડીને સ્થિર થવાયું ઘણું થયું. ચાકે ચડીને સ્થિર થવાયું ઘણું થયું. મન વારીને ફકીર થવાયું ઘણું થયું. ચાકે ચડીને સ્થિર થવાયું ઘણું થયું. મન વારીને ફકીર થવાયું ઘણું થયું. ને બીજું ઘણું થવાનું ચૂકાયું છે એ કબૂલ. બીજું ઘણું થવાનું ચૂકાયું છે એ કબૂલ. એની નજરમાં મીર થવાયું ઘણું થયું. કે બીજું ઘણું થવાનું ચૂકાયું છે એ કબૂલ. એની નજરમાં મીર થવાયું ઘણું થયું. ને ખારાશમાંથી કોઈ મને એમ લઈ ગયું, ખારાશમાંથી કોઈ મને એમ લઈ ગયું. જાજુ તપીને નીર થવાયું ઘણું થયું. ને મારી ઉદાસ આંખની ઈચ્છા હતી રડું, મારી ઉદાસ આંખની ઈચ્છા હતી રડું. એ વખતે ના અધીર થવાયું ઘણું થયું. ને જે આંગળી ઉઠીથી સકળ વિશ્વ હિતમાં, જે આંગળી ઉઠીથી સકળ વિશ્વ હિતમાં, એના જખમના ચીર થવાયું ઘણું થયું. બીજી એક ગઝલ છે કે ટૂંકા રસ્તે દોડા દોડી શું કરવાની, ટૂંકા રસ્તે દોડા દોડી શું કરવાની. 4 દિવસ છે એમાં હોળી શું કરવાની. કે ટૂંકા રસ્તે દોડા દોડી શું કરવાની. 4 દિવસ છે એમાં હોળી શું કરવાની. ને આવે તો પોંખી લો એ જ પડે શબ્દોને, આવે તો પોંખી લો એ જ પડે શબ્દોને.
ના આવે તો ટીંગા ટોળી શું કરવાની? કે આવે તો પોંખી લો એ જ પડે શબ્દોને, અને ના આવે તો ટીંગા ટોળી શું કરવાની? ને સામે ક્યાંક મળે તો ઠપકો દઈ દેવાનો. સામે ક્યાંક મળે તો ઠપકો દઈ દેવાનો. મંદિર જઈને જીભા જોડી શું કરવાનું? કે સામે ક્યાંક મળે તો ઠપકો દઈ દેવાનો. મંદિર જઈને જીભા જોડી શું કરવાની? ને જે આવે નહીં છંદો લઈનું ઓઢણ ઓઢી, આ ઉપરની રો માટે જ છે, અમે સમજ છે. જે આવે નહીં છંદો લઈનું ઓઢણ ઓઢી, લાખ ભલે હો ગોરી ગોરી શું કરવાની? ને પીડા છે લાવો લાવો પણ એક અરજ છે. પીડા છે લાવો લાવો પણ એક અરજ છે. અઢળક દેજો થોડી થોડી શું કરવાની? ટૂંકા રસ્તે દોડા દોડી શું કરવાની? 4 દિવસ છે એમાં હોળી શું કરવાની? કાગળી આડાવાળા થઈ ગયા. હા, બીજી એક ગઝલ છે. જન્મ જન્મથી ચાલે છે દેકારો અંદર. જન્મ જન્મથી ચાલે છે દેકારો અંદર. આ વખતે પણ આવ્યો નહીં સુધારો અંદર. કે જન્મ જન્મથી ચાલે છે દેકારો અંદર, આ વખતે પણ આવ્યો નહીં સુધારો અંદર. ને એ કારણ લાગે આ ચિત્રો હરતા ફરતા. એ કારણ લાગે આ ચિત્રો હરતા ફરતા. સ્થિર સનાતન બેઠો છે જોનારો અંદર. ભાઈ એ કારણ લાગે આ ચિત્રો હરતા ફરતા. સ્થિર સનાતન બેઠો છે જોનારો અંદર. ને મુગ્ધા માફક માયા કેવું મલકાણી છે. મુગ્ધા માફક માયા કેવું મલકાણી છે. ખાધો આ કોણે ગેબી ખોખારો અંદર. કે મુગ્ધા માફક માયા કેવું મલકાણી છે. ખાધો આ કોણે ગેબી ખોખારો અંદર. ને લાખ લપેડા લઈના અને ભાવ ભરો છો ચપટી. તારા માટે નહીં, કે લાખ લપેડા લઈના ને ભાવ ભરો છો ચપટી. આમાં સૌને થાય ઘણો મૂંઝારો અંદર. જન્મ જન્મથી ચાલે છે દેકારો અંદર. બીજી ગઝલ છે. હાથમાં છે એ કશામાં સાર ક્યાં છે. હાથમાં છે એ કશામાં સાર ક્યાં છે. તે છતાં તું છોડવા તૈયાર ક્યાં છે. હાથમાં છે એ કશામાં સાર ક્યાં છે. તે છતાં તું છોડવા તૈયાર ક્યાં છે. ને આમ તો જન્મો જશે એ જાણવામાં. આમ તો જન્મો જશે એ જાણવામાં. આમ ખુદને પામવામાં વાર ક્યાં છે. આમ તો જન્મો જશે એ જાણવામાં. આમ ખુદને પામવામાં વાર ક્યાં છે. ને એટલે તુલના કરી ભગવાન સાથે. એટલે તુલના કરી ભગવાન સાથે. ભૂખને પણ રંગ કે આકાર ક્યાં છે. એટલે તુલના કરી ભગવાન સાથે. ભૂખને પણ રંગ કે આકાર ક્યાં છે. ને વ્યર્થ છે આ ઘર ને સંબંધ સગળા. વ્યર્થ છે આ ઘર ને સંબંધ સગળા. તો અસલમાં આપણા ઘરબાર ક્યાં છે. વ્યર્થ છે આ ઘર ને સંબંધ સગળા. તો અસલમાં આપણા ઘરબાર ક્યાં છે. ને બોલનારો એ જ છે જે સાંભળે છે. બોલનારો એ જ છે જે સાંભળે છે. તો કહે છે કોણ કે કીર્તાર ક્યાં છે. હાથમાં છે એ કશામાં સાર ક્યાં છે. ગીત છે ગણિકાનું ગીત. ગણિકા શબ્દ વિશે સબ પરિચિત હશે, એની ચોખવટ કરવી નથી. ગીતમાં કે મજબૂરીને ઓઢાડી મલકાટ. મજબૂરીને ઓઢાડી મલકાટ. સજી ધજીને જોયા કરતી ભૂખ ભૂખની વાટ.
આભાર. મજબૂરીને ઓઢાડી મલકાટ, સજી ધજીને જોયા કરતી ભૂખ ભૂખની વાટ. સીવણ રાંધણ જેવા માંડ્યા કેટલા ધંધા. સીવણ રાંધણ જેવા માંડ્યા કેટલા ધંધા. ખાલ છોલતા કંઈક ફર્યા હતા ત્યાંય નજરના રંધા. કે સીવણ રાંધણ જેવા માંડ્યા કેટલા ધંધા. ખાલ છોલતા કંઈક ફર્યા હતા ત્યાંય નજરના રંધા. ને પેટ નામના ચોઘડિયામાં ખાધી તી પછડાટ, સજી ધજીને જોયા કરતી ભૂખ ભૂખની વાટ. બીજો બંધ કે પ્રભાતીના સ્થાને વાગ્યા અણગમતા સૌ ગાન. પ્રભાતીના સ્થાને વાગ્યા અણગમતા સૌ ગાન. વરત આખડી છૂટ્યા ને આ મોંમાં આવ્યા પાન. પ્રભાતીના સ્થાને વાગ્યા અણગમતા સૌ ગાન. વરત આખડી છૂટ્યા ને આ મોંમાં આવ્યા પાન. પિચકારીમાં થૂકી નાખ્યો સમજણનો ઘોંઘાટ, સજી ધજીને જોયા કરતી ભૂખ ભૂખની વાટ. બીજું એક ગીત છે, કોઈ એવી સ્પેશિયલ આંખો માટે છે. ભગવાનની હોય હો, તમે બીજી બાજુ ના જશો. એનું સરળ સહજ આ જોવું, એનું સરળ સહજ આ જોવું. એમ થાય કે અવસર છે ને એમાં જાત પરોવું. એનું સરળ સહજ આ જોવું. ને એ આંખોના દ્વાર ઉપર છે સ્વર્ગ સમા કંઈ લોક. એ આંખોના દ્વાર ઉપર છે સ્વર્ગ સમા કંઈ લોક. એ આંખોનું દર્શન કરતા જન્મ મરણ સૌ ફોક. એ આંખોનું અમી મળે ને શમી જાય સૌ શોક. સફળ થાય છે પલકવારમાં યુગો યુગોનું હોવું. એનું સરળ સહજ આ જોવું. બીજો બંધ કે જોઈ રહ્યો છું જાય તણાતા ઘણા ઘણા મેવાડ. જોઈ રહ્યો છું જાય તણાતા ઘણા ઘણા મેવાડ. જોઈ રહ્યો છું સુકાઈ ગયા છે કંઈક કદમના ઝાડ. કે જોઈ રહ્યો છું જાય તણાતા ઘણા ઘણા મેવાડ. જોઈ રહ્યો છું સુકાઈ ગયા છે કંઈક કદમના ઝાડ. ને જોઈ રહ્યો છું કોઈ તોડતું આખે આખા પહાડ. અમથો અમથો હરખ ચડે ને અમથું આવે રોવું. એનું સરળ સહજ આ જોવું. એક છેલ્લું ગીત છે. ઝાડને ડાળીઓ કાપી હોય અને ઉપર એક છૂમકું રાખે, પણ કોઈક એવી રીતે ઝાડને કાપે કે ઉપર છૂમકું ના રાખે, સાવ બોડું કરી નાખે, એ કંઈ ડાળી નહીં. એવા ઝાડ ઉપરનું એક ગીત છે કે પહેલાંથી કીધું તું ઓશિયાળા આંગણમાં ફાલવાનું હોય થોડું થોડું. પહેલાંથી કીધું તું ઓશિયાળા આંગણમાં ફાલવાનું હોય થોડું થોડું. બોડું થઈ ગયું સાવ બોડું. ને રોજ રોજ સાંભળતું વાત કંઈક સારી તે માંડ્યું તું બહુ સારા ધારવા. રોજ રોજ સાંભળતું વાત કંઈક સારી તે માંડ્યું તું બહુ સારા ધારવા. આમની વાર્તામાં કોઈ દિવસ આવ્યું કે માછલીને વહાલ કરે ખારવા. રોજ રોજ સાંભળતું વાત કંઈક સારી તે માંડ્યું તું બહુ સારા ધારવા. આમની વાર્તામાં કોઈ દિવસ આવ્યું કે માછલીને વહાલ કરે ખારવા. સમ ખાવા પાન નથી તોય વળી કહે છે કે છાંયો થઈ તડકાને તોડું. બોડું થઈ ગયું સાવ બોડું. ને કાલ હજી કોળેલી કૂંપળ તો બબડી કે પહેલેથી છેટા રોપાય નહીં. કાલ હજી કોળેલી કૂંપળ તો બબડી કે પહેલેથી છેટા રોપાય નહીં. વર્ષોથી ઊભા હતા આંખોની સામે એ જોઈ જોઈ થોડું શીખાય નહીં. કાલ હજી કોળેલી કૂંપળ તો બબડી કે પહેલેથી છેટા રોપાય નહીં. વર્ષોથી ઊભા હતા આંખોની સામે એ જોઈ જોઈ થોડું શીખાય નહીં. બોડા પર બેસીને પાંખો ફેલાવીને બોલ્યું તું પંખીનું જોડું. બોડું થઈ ગયું સાવ બોડું. થેન્ક યુ. હું એમને કશું કહું એ પહેલાં ચાલુ ગીતમાં જ અમે કહી દીધું કે એક ગીત સંભળાવવાનું બાકી છે. પેલું ગીત તો પૂરું કરી નાખવા જેવું હતું કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે.
કવિ રઈશ મનિયાર લખે છે કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. ને મલક કંઈ કેટલા ખૂંધ્યા બધાની ધૂળ ચોંટી પણ, મલક કંઈ કેટલા ખૂંધ્યા બધાની ધૂળ ચોંટી પણ, હજી એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. આપણે એક એવા કવિ તરફ આગળ જવું છે જેણે પોતાનો ધબકારો ગુજરાતીમાં સાચવી રાખ્યો છે. આમ તો એ કળાના જ બીજા ક્ષેત્રમાંથી આવે છે અને જે ક્ષેત્રમાં એ છે ત્યાં તો ટોચ ઉપર જ છે, પણ એમને થયું કે આ સારા સારા લોકો આ કામ કરે છે તો આમાંય આપણા હાથ અજમાવી જોઈએ. આમ અમારા લોકોની માર્કેટમાં છાપ બહુ સારી છે ને એમનું નસીબ તો તમે જુઓ કે જીવનનો પહેલો જ મુશાયરો તાહા મંસૂરીના સંચાલનમાં. આ બધા કવિ મિત્રોએ કેટલા વર્ષો સુધી રાહ જોઈ છે. એમના ગયા જન્મના કોઈ પુણ્ય વચ્ચે આવી ગયા હશે કે પહેલો જ મુશાયરો તાહા મંસૂરીના સંચાલનમાં એમને વાંચવા મળી રહ્યો છે. આમ તો તમે ઓળખી જ ગયા હશો કે ચેતન દહિયાની વાત થઈ રહી છે. અમે મંચ પરથી પહેલી વાર પઠન કરે છે પણ અમે એમની કવિતાઓ સાંભળી છે ને એને બહુ સહજ રીતે કવિતાઓ આવે છે. ઉર્દૂના કવિ મીર તકી મીર તુષારભાઈ એક વખત દરિયા કિનારે ફરવા જાય તો ત્યાં એક 7-8 વર્ષનો છોકરો દરિયાની માટીમાંથી ઘર બનાવી રહ્યો છે. એટલે મીર એને પૂછે છે કે સાહબઝાદે ક્યાં કર રહે હો. હવે પેલા છોકરાને ખબર નથી કે મારા સામે જે ઊભો છે એ ઉર્દૂનો પહેલો મોટો કવિ મીર છે કે ખુદ ગાલિબે જેના વિશે એમ કહ્યું કે રેખતે કે અકેલે ઉસ્તાદ તુમ હી નહીં હો ગાલિબ, કહેતે હે અગલે ज़माने में कोई मीर भी था. હવે પેલા છોકરાને ખબર નથી કે આ મીર એટલે ઉર્દૂનો મોટો કવિ, પણ એક શેરથી જવાબ આપે છે મીરને. એ છોકરાની ઉંમર 7 કે 8 વર્ષ. એ મીરને કહે છે કે કૂચે જાના સે ખાક લાતે હૈ, એટલે પ્રિયતમાની ગલીમાંથી માટી લાવું છું. કૂચે જાના સે ખાક લાતે હૈ, અપના કાબા અલગ બનાતે હૈ. એટલે છોકરાને જે સહજતાથી કવિતા થાય છે ને એ સહજ રીતે આ કવિ પણ લખે છે. ને આપણો દેશ તો ક્રિકેટ રમતો દેશ છે ને ક્રિકેટમાં એવી પરંપરા છે કે કોઈ પ્લેયર ડેબ્યુ કરે તો એને કેપ્ટન કેપ પહેરાવે. આપણે ચેતન દહિયાને હર્ષભાઈના હાથે કેપ પહેરાવી કવિઓની દુનિયામાં એમનું સ્વાગત કરીએ. ચેતનભાઈ, આપણે જે વાત થઈ હતી એ પ્રમાણે મેં તમારા વખાણ કરી દીધા છે. હવે તમે મને સામે જે રોલની વાત કરી હતી એ ખાસ તમે ધ્યાન રાખજો. કવિ ચેતન દહિયા કલાકાર તરીકે ઘણા બધા નાટકોમાં અભિનય કર્યો, ફિલ્મોમાં પણ કર્યો, પણ આજે ખબર નહીં કેમ એક અલગ પ્રકારના કલાકાર તરીકે અહીંયા આવ્યો હોય એવું લાગી રહ્યું છે. કેમ કે આવા મહાનુભાવોની વચ્ચે મારા જેવા મજા માટે એટલે નિજાનંદ માટે અને ક્યારેક ખબર નહીં સારું લખે છે ખરાબ તમે નક્કી કરજો એવા કવિને બોલાવ્યો અને તાહા મંસૂરીએ જે કીધું એ બધું સાચું છે. અને આમ જનરલી એ લોકો બધું કહેતા હોય છે કે કવિતા છે ને ગઝલ છે ને ગીત છે ને હું શું કહું છું મને ખબર નથી, એટલે એ તમે સમજી જજો કે શું છે. કે છે તિજોરી ઘરમાં, છે તિજોરી ઘરમાં તોય ખુલ્લા દ્વાર રાખું છું. કે છે તિજોરી ઘરમાં તોય ખુલ્લા દ્વાર રાખું છું. માણસોની ઓળખ નથી મને એટલે મિત્રો 1000 રાખું છું.
કે છે તિજોરી ઘરમાં તોય ખુલ્લા દ્વાર રાખું છું. માણસોની ઓળખ નથી મને એટલે મિત્રો 1000 રાખું છું. મારા ચહેરાનું સ્મિત જોઈ ઘરે ના આવી જતા. મારા ચહેરાનું સ્મિત જોઈ ઘરે ના આવી જતા. તિજોરી સાથે એક તલવાર પણ રાખું છું. કે ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું મારી બાજુનું ઘર જે દિવસ ખાલી થયું. ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું મારી બાજુનું ઘર જે દિવસ ખાલી થયું. દુખાવો ખૂબ છે ડાભા ખભાના ભાગમાં. દુખાવો ખૂબ છે ડાભા ખભાના ભાગમાં. હું તો ત્યાંનું ત્યાં જ છું. શું અંદરથી કોઈ ચાલી ગયું? એક હિન્દી કહેવાય ને, વાંધો નહીં, હિન્દી પૂછી લેવું પડે સંચાલકને પહેલા. हाँ, कि दीपावली के दिन हमारी बस्ती बड़ी रंगीन दिख रही थी. दीपावली के दिन हमारी बस्ती बड़ी रंगीन दिख रही थी. जहाँ तक पहुँचे नज़र मेरी रोशनी ही रोशनी दिख रही थी. पर उस दिन अजीब सा लग रहा था मुझे जब बच्चे पटाखों की आवाज़ से भागा करते थे. क्योंकि मैं भी तो बच्चा था. पर मैं नहीं भागा. मेरे आंगन में ना ही दीप जलते हैं और ना ही पटाखे. मेरे आंगन में ना ही दीप जलते हैं और ना ही पटाखे. पर हाँ, कुछ तो जल रहा था मेरे घर में. अब्बू का पेट, माँ का दिल और मेरी आंखें. જેને માન્યા તા અમે પોતાના એ પારકા થઈ ગયા. જેને માન્યા તા અમે પોતાના એ પારકા થઈ ગયા. કુંબળા દેખાતા હાથ આજે ખંજર થઈ ગયા. આમ તો બચી જાત હું એ જીવલેણ હુમલાથી. પણ હતી શ્રદ્ધા મને જેના પર એ સાવ પથ્થર થઈ ગયા. કાલે પૂછતા હતા જે સરનામું અમને આજે શહેરના જાણકાર થઈ ગયા. સુંદર દેખાતા હાથ આજે ખંજર થઈ ગયા. અને આ મારા માટે જ છે એવું કે ઘડીભરની સફળતાથી ફૂલાતા નહીં. અહીં તમારા જેવા કંઈ કેટલાય ભૂતકાળ થઈ ગયા. ठंड के मौसम में लाल किले के पास फुटपाथ पर सोए कई लोग ठंड से मर जाते हैं. ठंड के मौसम में लाल किले के पास फुटपाथ पर सोए कई लोग ठंड से मर जाते हैं. ये मेरे देश के झंडे, ये मेरे देश के तिरंगे, क्या तू इन लोगों को ठंड से बचाने के काम आएगा या बस यूं ही लहराता ही जाएगा? कि आ शहर में एवी केवी हवा भरी गई. જાણકાર રહી ગયા, હલકાઓને હવા મળી ગઈ. એક બીજી ગઝલ છે, જોઉં લો કે ધરતીની આરપાર નીકળી જવું છે. માણસ મટીને અહીં વૃક્ષ થઈ જવું છે. ધરતીની આરપાર નીકળી જવું છે, માણસ મટીને અહીં વૃક્ષ થઈ જવું છે. ના કોઈ દ્વેષ ના ઈર્ષા હો મનમાં, ભર ઉનાળે શીતળ છાયા થવું છે. માણસ મટીને મારે વૃક્ષ થઈ જવું છે. ઝૂકેલો રહું તોય આનંદ હો મનમાં, માન મોભાથી પર થઈ જવું છે. માણસ મટીને વૃક્ષ થઈ જવું છે. મેં કર્યું ને તે કર્યું ના વાડાઓ તોડી,
મેં કર્યું ને તે કર્યું ના વાડાઓ તોડી નિસ્વાર્થ ભાવે બસ ફરફર થવું છે, માણસ મટીને અહીં વૃક્ષ થઈ જવું છે. આ ઉત્સવ, આ મેળા સભાઓથી પર થઈ, આ ઉત્સવ, આ મેળા સભાઓથી પર થઈ પહેલા વરસાદમાં તરબતર થઈ જવું છે, માણસ મટીને મારે વૃક્ષ થઈ જવું છે. મારું સ્વપ્ન બની પતંગિયું આકાશમાં ઉડી ગયું, મારું સ્વપ્ન બની પતંગિયું આકાશમાં ઉડી ગયું. મેં આંખ ઉગાડી જોયું તે પતંગિયું વાદળ બની ગયું. આ વાદળોની વર્ષા અવનીને લીલીછમ કરી નાખે છે અને પળભરમાં આ સૂર્ય પાણીને શોષી નાખે છે. કોણ જાણે કેવી રચના કરી છે આ સૃષ્ટિની કે જે બનાવે છે આજે એ જ કાલે તોડી નાખે છે. કે પલાઠી વાળીને બેઠા પ્રસંગો છે ઘરમાં, પલાઠી વાળીને બેઠા પ્રસંગો છે ઘરમાં, હું ક્યાં સંતાવા જોઉં કોઈ સાપના દરમાં. પલાઠી વાળીને બેઠા પ્રસંગો છે ઘરમાં, હું ક્યાં સંતાવા જોઉં કોઈ સાપના દરમાં. ઉત્સાહ નથી એવું ના માનતા, ઉત્સાહ નથી એવું ના માનતા, દુખાવો ખૂબ છે મારી વાંકી કમરમાં. થેન્ક યુ વેરી મચ. ઉર્દૂના કવિ અહેમદ સલમાનની એક કવિતા સંભળાવવાની લાલચ હું રોકી નથી શકતો. ને આ ગઝલના છેલ્લા શેર માટે હું કાયમ એમ કહું છું કે જો મારી પાસે 10-12 રજવાડા હોય, છે નહીં પણ હોય, તો હું એ બધા આ કવિને આપી દઉં, મારી પાસે એક પણ ના રાખું. શેર છે, મતલા છે કે ભલા ભલા ये कौन से मुँह से खुदा से मांगते हैं, भला ये कौन से मुँह से खुदा से मांगते हैं, दुहाई है कि लुटेरे खुदा से मांगते हैं. भला ये कौन से मुँह से खुदा से मांगते हैं, दुहाई है कि लुटेरे खुदा से मांगते हैं. हमारी मुफलिसी पे तंज मत करो लोगों, हमारी मुफलिसी पे तंज मत करो लोगों, हमें सिखाओ कि कैसे खुदा से मांगते हैं. हमारी मुफलिसी पे तंज मत करो लोगों, हमें सिखाओ कि कैसे खुदा से मांगते हैं. और तहों में मछलियाँ बच्चों की खैर चाहती है, तड़िए माछलियों इच्छे છે કે એમના બચ્ચાઓ સુરક્ષિત રહે. कि तहों में मछलियाँ बच्चों की खैर चाहती है और साहिलों पे मछेरे खुदा से मांगते हैं. तहों में मछलियाँ बच्चों की खैर मांगती है, तहों में मछलियाँ बच्चों की खैर चाहती है और साहिलों पे मछेरे खुदा से मांगते हैं. અને આ પેલો શેર જેના માટે મેં કહેલું, આમાં એક શબ્દ છે ઝર્ફ, સહન શક્તિ. कि हमारी बेटियों का ज़र्फ देख ले दुनिया, हमारी बेटियों का ज़र्फ देख ले दुनिया, हम इनके सामने बेटे खुदा से मांगते हैं. हमारी बेटियों का ज़र्फ देख ले दुनिया, हम इनके सामने बेटे खुदा से मांगते हैं. આપ મિત્રોએ હમણાં સુધીનો મુશાયરો જે રીતે માણ્યો છે, મને એક વાત તો સમજાઈ ગઈ છે કે અહીંયા સમજુ અને શોખીન બંને પ્રકારનું ઓડિયન્સ છે. સમજુ એ છે જેને ખબર છે કે આપણે ક્યાં દાદ આપવી, જેને કવિતામાં ખબર પડે છે, અને શોખીન એ છે જેને ખબર છે કે જ્યાં સમજુ દાદ આપે ત્યાં આપણે પણ આપવી. વિરલ, તું કુણાલભાઈ પર ધ્યાન આપજે, ક્યાં દાદ આપે છે. ઓડિયન્સની વાત નીકળી છે ને, તો હું તમને સારા શ્રોતા બનવાની એક ટીપ આપતો જાઉં, કોઈ ચાર્જ વગર. કે કવિઓને કાન દઈને, શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે કવિઓને કાન દઈને
ધ્યાન દઈને અને માન દઈને સાંભળવા જોઈએ. સ્વામીજી મારી તરફ જુએ છે કે કયા શાસ્ત્રમાં લખ્યું છે કે કવિઓને કાન દઈને, માન દઈને અને ધ્યાન દઈને સાંભળવા જોઈએ, અને શક્ય હોય તો છેલ્લે એમને દાન દઈને રવાના કરવા જોઈએ. ક્યાં ગયો તુષાર દવે? પણ હવે આપણે જે કવિ તરફ જવું છે, આ કવિ એટલે છેલ્લા દશકમાં ગુજરાતી કાવ્ય મંચ ઉપર સૌથી વધારે ધૂમ મચાવનાર કવિ. ઇસ્માઇલ રાજના શબ્દોમાં કહું तो बात ऐसी भी भला आप में क्या रखी है, बात ऐसी भी भला आप में क्या रखी है, एक दीवाने ने जमीन सर पे उठा रखी है, और इत्तिफाकन कहीं मिल जाए तो कहना उसे, इत्तिफाकन कहीं मिल जाए तो कहना उसे, तेरे शायर ने बड़ी धूम मचा रखी है. આ મંચ પરના મારા પછીના સૌથી હેન્ડસમ યુવાનને કાવ્ય પાઠ માટે આમંત્રણ આપું છું. હસો ના તમે લોકો. અબરાર કાશિફના 4 મિસરા છે જેણે મારા માટે લખેલા कि इश्क ही इश्क है, वहशत है ठिकाना मेरा, इश्क ही इश्क है, वहशत है घराना मेरा, एक मुद्दत से है सहरा में ठिकाना मेरा, और लड़कियां थी कि मेरे नाम पे लड़ मरती थी, लड़कियां थी कि मेरे नाम पे लड़ मरती थी, तुमने देखा नहीं कॉलेज का ज़माना मेरा. એમાં પછી છેલ્લે ફરાનાનો જેકપોટ લાગી ગયો. અને આપણા ટાફ ગ્રુપમાં બારી ઉપરના શેરનું અલગ મહત્વ છે. તો કવિ ભાવિન ગોપાણીને એમના જ એક શેર સાથે કાવ્ય પાઠ માટે આમંત્રણ આપું કે ખુલે છે એક બારીને ઝૂકે છે ડાળખીનું મન, ખુલે છે એક બારીને ઝૂકે છે ડાળખીનું મન, ગલીના એક ઘરમાં કેદ છે આખી ગલીનું મન. કવિ ભાવિન ગોપાણી.